આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર ટ્રિપલ અકસ્માત સર્જાયો છે। અકસ્માતમાં 2 વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યા છે, જ્યારે એક વ્યક્તિની હાલત ખૂબ જ ગંભીર છે। ગંભીર થતાની સાથે જ ભરૂચ આઈસીયુમાં રાખવામાં આવ્યો છે। બોલેરો પિકઅપ ગાડીનું પાછળનું ટાયર ફાટતા ડ્રાઈવરે પોતાની ગાડી રોડની સાઈડ ઉપર ન મૂકતા બીજા ટ્રેક પર ખોટી રીતે ઊભી રાખી, ત્યારે કોઈપણ જાતનું રિફ્લેક્ટર કે ગાડીના પાર્કિંગ સિગ્નલ ચાલુ રાખ્યા વિના આવતા જતા વાહનોને અડચણરૂપ થાય તે રીતે બેફિકર રીતે પાર્કિંગ કરી, ત્યારે અજાણ્યા ટ્રકનો જે ચાલક છે તે પૂરપાટ ઝડપે આવતા જ બોલેરો ગાડીના પાછળના ભાગે અથાડી, ત્યારે ડ્રાઈવરને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થઈ છે। બોલેરો પિકઅપ ગાડીના ડ્રાઈવરનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે। પાછળ આવતી મારુતિ એક્સપ્રેસો ગાડી બોલેરોના પાછળ જ અથડાતા જ અંદર બેઠેલા 2 ઇસમોને ગંભીર ઇજાઓ પહોંચી છે। ઇજાઓ પહોંચતાની સાથે જ તેઓને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। ડ્રાઈવરનું સારવાર દરમિયાન ભરૂચ હોસ્પિટલ ખાતે મૃત્યુ નિપજ્યું છે। બીજી એક I-20 ગાડી અથડાઈ, જેમાં ગાડીને મોટા પ્રમાણમાં નુકસાન થયું, પણ ડ્રાઈવરને નાની મોટી ઇજાઓ થવા પામી છે, ત્યારે તેઓનો આબાદ બચાવ થયો છે। અત્રે ઉલ્લેખનીય છે કે ઘટનામાં પોલીસે ગુનો નોંધી અને આગળની તપાસ હાથ ધરી છે।